માણસા ખાતે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી હતી। માણસા ખાતે ભગવાન જગન્નાથજીની રથયાત્રા સવારે 10:15 વાગ્યે માણસા ખાતે વલ્લભ ચોક ખાતેથી 51મી રથયાત્રાનું પ્રસ્થાન થયું હતું। રથયાત્રા નગરચર્યે નીકળે તે પહેલાં ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીની પૂજા અર્ચના કરવામાં આવી। ત્યારબાદ ભગવાનને રથમાં બેસાડવામાં આવ્યા। પૂર્વ ધારાસભ્ય અમિતભાઈ ચૌધરીએ શ્રીફળ વધેરી રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું। રથયાત્રા મસ્જિદ ચોકે પહોંચતા મુસ્લિમ સમાજના લોકો દ્વારા સ્વાગત કરાયું, જે બાદ મેઇન બજાર, શાક માર્કેટ, એસટી ડેપો, ઇટાદરા ચોકડી, સજ્જનગર, અલકાપુરી પોલીસ સ્ટેશન થઈ મંદિર ખાતે પરત ફરી ઠેર ઠેર રથયાત્રાનું પુષ્પવર્ષાથી ભવ્ય સ્વાગત કરાયું। અખાડાઓ દ્વારા અલગ અલગ કરતબ કરવામાં આવ્યા। જય રણછોડ માખણ ચોરના નારાથી સમગ્ર વાતાવરણ ભક્તિના રંગમાં રંગાયું। રથયાત્રાને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। ભગવાન નગરચર્યાએ નીકળતા મોટી સંખ્યામાં લોકોએ દર્શનનો લાભો લીધો। બોલો જય જગન્નાથ ભગવાનની જય। આજે આ માણસા ગામમાં 51મી રથયાત્રાનું આયોજન કર્યું હતું અને ભગવાનની રથયાત્રા સારી રીતે પાર પડી હતી અને એમાં સર્વે ગામવાસીઓનો બહુ સહયોગ અને સહકાર હતો। રિપોર્ટર હરેશ ઠાકોર, માણસા।